ગાંધીનગરમાં પાટીદાર આગેવાનો અને સરકાર વચ્ચેની બેઠક પૂર્ણ થઈ। લગ્ન નોંધણી પ્રથામાં ફેરફાર કરવા માટે રજૂઆત કરાઈ। સરકારે કાયદો બનાવવાનું આશ્વાસન આપ્યું હોવાનો દાવો કરાયો। આધાર કાર્ડના સરનામે જ લગ્ન નોંધણી કરવાની માંગણી। તલાટી બોગસ લગ્ન નોંધણીનું રેકેટ ચલાવતો હોવાની પણ રજૂઆત કરવામાં આવી। ગૃહમંત્રીએ આવા તલાટીઓ સામે પગલાં લેવા માટે આદેશ આપ્યો। રાજ્ય કાયદા મંત્રી અને નાયબ મુખ્યમંત્રી સાથે બેઠક। લગ્ન નોંધણીમાં ફરજીવાળાનો એબીપી અસ્મિતાએ પર્દાફાશ કર્યો હતો। ખોટા દસ્તાવેજોથી લગ્ન નોંધણીના રેકેટનો પર્દાફાશ કર્યો હતો। લગ્ન નોંધણી માટે માતા પિતાની સહમતિ ફરજિયાત કરવાની માંગ કરાઈ તો પાટીદાર સિવાય અન્ય સમાજના લોકો પણ આ માંગ કરી રહ્યા છે। ઘણા બધા બનાવો એવા બન્યા છે કે તલાટી મંત્રી પોતે પોતાની સહીથી ખોટી રીતે બોગસ લગ્ન ની નોંધણી બહુ મોટા પાયે કરી રહ્યા છે। સમગ્ર ગુજરાતમાં આ એક રેકેટ ચાલી રહ્યું છે। તો એમાં અત્યારે હાલ જ ગૃહમંત્રીએ અમારી રૂબરૂમાં જ ડીજી વિભાગને અને પોલીસ વિભાગને સૂચના આપી છે કે આજે ને આજે એ તમામ લોકોની ધરપકડ કરવામાં આવે, એની સામે સુઓ મોટો ફરિયાદ દાખલ કરવામાં આવે અને જે કંઈ ગુજરાતમાં બોગસ લગ્ન નોંધણીનું રેકેટ ચાલી રહ્યું છે એને રોકવા માટેના સરકારે આજથી જ પ્રયાસો ચાલુ કર્યા છે।